Thousands of people joined the royal procession stage after the marriage ceremony of the Princess Mrigesh Kumariba of erstwhile Rajkot princely state. The royal procession is locally popular as Shahi Fuleku, in which the bride appears in crowds sitting on a silver chariot. જૂના જમાનામાં જાણે પહોંચી ગયા હોયા છે એવું જ લાગે છે ફરીથી, અને આખું ગામ આખું શહેર રોડ ઉપર આવી ગયું છે અને બધા જોવા માટે એટલા બધા ઉમટી પડ્યા છે, એટલું બધું પબ્લિક છે. અને જૂના જમાનાની જે કાર છે, બગીઓ છે, ઘોડા, હાથી, એ બધું પહેલી વાર જોયું છે અને જૂના જમાનામાં જ અમે જાણે પહોંચી ગયા હોય એવું જ ફરીથી અમને લાગે છે. People were mesmerized to see the magnificent arrangement made for the event. આકર્ષણ કેન્દ્ર એ થાય કે બીજા જે લગ્ન હોય છે, ગમે તે શેઠના લગ્ન હોય કે સાધારણ માણસના લગ્ન હોય, એ એના પૂરતું હોય, પણ આ જે લગ્ન થાય છે રાજકુંવરીના, એ આખા રાજકોટ માટે એક મહત્ત્વના લગ્ન છે અને આખું રાજકોટ હર્ષ અને ઉલ્લાસથી આમ ભરીને આવ્યું હોય એમ અમને દેખાણું. અને આ જે લોકોએ આમ જે રીતે આદર અને સન્માનથી જ્યાં જ્યાં પ્રોસેશન નીકળ્યું ત્યાં એટલું સન્માન અને આદરથી બધાએ વેલકમ કર્યું છે કે એમાંથી એમ દેખાય છે કે હજી પણ જનતાના મનમાં રાજ પરિવાર વિશે આટલો બધો પ્રેમ અને લાગણી છે. સમગ્ર કાર્યક્રમમાં લગભગ 3.5 કલાક જેટલો આખા પ્રોસેશનમાં મને ઉપસ્થિત રહેવાની તક મળી. મેં જોયું કે આજે પણ જેમને ભૂતપૂર્વ શાસક કહીએ એમનો આ પરિવારનો સાથે રાજકોટની પ્રજાએ અનહદ પ્રેમ દર્શાવ્યો છે. રસ્તામાં ઠેર ઠેર સ્વાગત અને રાજવી પરિવારની નહીં પરંતુ પોતાના એક શાસકના દીકરી રાજકુમારીના પ્રસંગ છે એ પ્રમાણે આખું રાજકોટ સ્વયંભૂ ઉમટી પડ્યું હતું એવું મને એવું લાગે. Princess Mrigesh Kumariba, daughter of Rajvi Mandhata Singh and Yuvrani Kadambari Devi, is a management graduate from Mumbai University. CBB News, Rajkot.